નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝરોડ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે અમદાવાદની સૌથી મોટી હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ. આમ તો અમદાવાદની ના કહેવાય, પરંતુ એશિયાની જે સૌથી મોટી હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં અત્યારે હાલ તો જોવા મળી રહી છે. અને તે પણ કયા કારણોસર કે બિનવારસી હાલતમાં આવેલા દર્દીઓને યોગ્ય ટ્રીટમેન્ટ ન મળી હોવાની બાબત જોવા મળી છે. ટીબીના સારવાર માટે આવેલા 2 દર્દીઓને ડૉક્ટરના કહેવાથી કાઢી મુકાયા હોવાનો આક્ષેપ પણ જોવા મળી રહ્યો છે. એક લાચાર અને અશક્ત દર્દી જે હોસ્પિટલના કેમ્પસમાં રસ્તે રઝળતી પરિસ્થિતિમાં પણ જોવા મળ્યાનો એક વિડીયો સામે આવ્યો હતો. જ્યારે આ વિવાદ જે સામે આવ્યો, પોલીસને પણ જાણ કરવામાં આવી, 108 પણ અત્યારે તો આવી ગઈ હતી. તો બીજી બાજુ ક્યાંક સમગ્ર બાબતને લઈને સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા એમ કહેવામાં આવ્યું કે સમગ્ર પ્રકરણમાં સિક્યુરિટી સહિત હાજર સ્ટાફના નિવેદન લઈને હવે તપાસ કરવામાં આવશે અને પગલાં લેવામાં આવશે. સિવિલ હોસ્પિટલની વાત કરીએ અને ડૉક્ટર્સની વાત કરીએ તો તમામ લોકો એમ કહેવાય ને કે ના એમ કહેતા હોય છે કે ના અમે કોઈ પણ દર્દી હોય તેમની અમે યોગ્ય રીતે સારવાર કરાવીશું, તેવી દરેક બાબત જોવા મળતી હોય છે અને કરીશું પણ ખરી કોઈ પણ પરિસ્થિતિ હોય. પણ જ્યારે સિવિલ હોસ્પિટલમાં જો આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય ત્યારે સવાલ ઘણા બધા ઉપસ્થિત થતા હોય છે. તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા વિચારણા કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર વસંત પટેલ કે જેઓ MD ફિઝિશિયન છે, સાથે સાથે એક સામાજિક કાર્યકર્તા પણ છે. ડૉક્ટર હેમાંગ વસાવડા કે જેઓ ગુજરાત કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ છે અને ડૉક્ટર હેમંત ભટ્ટ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. વસંતભાઈ, શરૂઆત મારે આપનાથી કરવી છે. વસંતભાઈ, જે પ્રમાણે સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો તેમાં ટીબી હોસ્પિટલ, ટીબી વોર્ડની આપણે વાત કરીએ તો તેમાં એક જે બેદરકારીની બાબત અત્યારે હાલ તો જે આ સામે આવી છે, સૌથી પહેલાં તો આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો? હોસ્પિટલ અને એમાં પણ ટીબી વિભાગ, જ્યારે ગરીબ દર્દીઓ ત્યાં જતા હોય છે અને સરકાર દ્વારા, ભારત સરકાર દ્વારા ટ્યુબરક્યુલોસિસ ઇરેડિકેશન પ્રોગ્રામ નું ખૂબ મોટું બજેટ ફાળવવામાં આવ્યું છે અને ટીબી, મલ્ટિપલ ડ્રગ રેઝિસ્ટન્સ ટ્યુબરક્યુલોસિસ અને ડિફોલ્ટરો માટે સરકાર ખૂબ પૈસાનો ખર્ચો કરે છે. બધા જ રિપોર્ટ્સ એના ફ્રી કરી આપવામાં આવે છે. ત્યારે જે આ ઘટના ઘટી છે, ખૂબ હૃદયદ્રાવક ઘટના છે અને જે પણ લોકો આમાં ઇન્વોલ્વ છે એને મારી દ્રષ્ટિએ ખૂબ કડકમાં કડક સજા કરવી જોઈએ એવું મારું ચોક્કસ માનવું છે. બીજું વસ્તુ કે ટીબી વોર્ડમાં ઘણા બધા ડોક્ટર, જે રેસિડન્ટ ડોક્ટર્સ નું ડ્યુટી હોય છે, એ ડોક્ટર્સને પણ ટીબી થઈ જતો હોય છે. એટલી ખરાબ પરિસ્થિતિ આ વોર્ડની પણ હોય છે. અને મારી સાથે મારા બંને ડોક્ટર મિત્રો એગ્રી હશે જ આ વિષયમાં કે રેસિડન્સી દરમિયાન જ્યારે આ વોર્ડમાં પોસ્ટિંગ આવે રોટેશનમાં, ત્યારે ઘણા બધા રેસિડન્ટને ટ્યુબરક્યુલોસિસ ઇન્ફેક્શન રૂટીનલી થતું હોય છે અને એ લોકોને પણ ટીબીની દવા લેવાનો વારો આવતો હોય છે. એટલે ડોક્ટર તરીકે જ્યારે આવા દર્દીઓની સારવાર કરવાની વાત આવે ત્યારે ડોક્ટર તરફથી મારી દ્રષ્ટિએ કોઈ પણ પ્રકારની બાંધછોડ થતી નથી. એ એમના તરફથી એમનું પૂરેપૂરું કર્તવ્ય નિભાવતા જ હોય છે. પણ ક્યારેક 5 આંગળી સરખી નથી, તો આમાં જો ડોક્ટર કોઈ ઇન્વોલ્વ હોય તો મારી દ્રષ્ટિએ ખૂબ જ ચિંતાજનક વિષય છે અને આવું ક્યારેય થવું જોઈએ નહીં. અત્યારે ઘણી બધી સામાજિક સંસ્થાઓ આવા બિનવારસી લોકોની રોડ ઉપર, રસ્તા ઉપરથી લઈ જતા હોય છે, એમને નવડાવતા દોડાવતા હોય, એમની સેવા ચાકરી કરતા હોય. આવી સામાજિક સંસ્થાઓ, NGO દ્વારા આવું મોટું મહાકાર્ય થતું હોય ત્યારે જો સરકારની સિવિલ હોસ્પિટલની આ પરિસ્થિતિ હોય તો સરકાર, આરોગ્ય વિભાગ અને સિવિલ પ્રશાસને આમાં ચિંતા કરી કડકમાં કડક પગલા ભરવા જોઈએ એવું મારું માનવું. બિલકુલ. ક્યાંક સવાલ પણ એ જ થતો હોય છે કે જ્યારે ગુજરાતમાં જો આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય અને એ પણ સરકારી હોસ્પિટલમાં, ત્યારે
હવે ક્યાંક જ્યારે જો સરકારની વાત કરવામાં આવે તો સરકાર હવે શું કરશે, સિવિલના સત્તાધીશો શું કરશે, તે પણ એક સવાલ જોવા મળતો હોય છે. હેમાંગભાઈ, આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે જ્યારે સરકારી હોસ્પિટલની વાત કરીએ, સરકારી હોસ્પિટલમાં જો આ અમાનવીય વર્તન જોવા મળતું હોય તો સવાલ ચોક્કસથી જોવા મળતો હોય છે. યજ્ઞભાઈ, હું સરકારી હોસ્પિટલમાં અમાનવીય વર્તન એવી રીતે હું વાત નહીં એટલા માટે કરું કે આ વ્યક્તિગત બનેલો બનાવ છે. આમાં ડોક્ટર કોમ્યુનિટી એઝ એ હોલ કે એડમિનિસ્ટ્રેશન એઝ એ હોલ બધા જ વહીવટકર્તાઓ કે સરકાર એની ઉપર હું સીધું દોષારોપણ કરવાનું પસંદ નહીં કરું. આ જે તે ડ્યુટી ઉપર રહેલી વ્યક્તિએ રાતના 11 વાગ્યા પછીનો આ બનાવ છે અને મારી પાસે જે માહિતી છે એ પ્રમાણે રાતના 1 થી 3 વચ્ચે આ બનાવ બન્યો છે. સામાન્ય રીતે રાતના 1 વાગે જુનિયર ડોક્ટરો ડ્યુટી ઉપર હોય છે. હું ડોક્ટરને પણ સીધા જવાબદાર નહીં ગણું. નર્સિંગ સ્ટાફ ડ્યુટી ઉપર હોય છે, સિક્યોરિટી ને એ લોકો ડ્યુટી ઉપર હોય છે. સુપ્રિન્ટેન્ડન્ટ નેચરલી રાતના 3 વાગે ડ્યુટી ઉપર હોય નહીં. હા, જવાબદારીમાંથી એને બહાર નહીં કાઢી શકાય કે યુનિટના હેડ છે એ પણ રાતના 3 વાગે ડ્યુટી ઉપર હોતા નથી. એટલે આ વ્યક્તિગત કિસ્સો આપણે પહેલા ગણવો પડે. આ પહેલી વાત. પણ હું એ વાત સાથે બહુ જ સંમત છું કે આ અત્યંત અમાનવીય પગલું ભરવામાં આવ્યું છે. જેના દ્વારા ભરવામાં આવ્યું એના દ્વારા આની તપાસ થવી જોઈએ અને દાખલારૂપ શિક્ષા થાય એ જોવું જરૂરી છે. લગભગ 24 કલાકથી વધુ સમય નીકળી ગયો છે બનાવ બહાર આવ્યા. 24 કલાક સુધી હજી સુધી તપાસ ચાલે છે. હજી સુધી ક્યાંય આંગળી મુકાણી નથી. પણ ભવિષ્યમાં આવા બનાવો ના બને. અમારે રાજકોટની પદવા કુંવરબા હોસ્પિટલમાં બન્યો કે બહાર મેદાનમાં કોઈ પ્રસૂતાને ડિલિવરી થઈ, તપાસ થઈ અને સરકારે એમની જે આદત છે એ મુજબ નાની નાની માછલીઓ જે છે એને સજા ફટકારી, મગરમચ્છોને કાંઈ કર્યું નહીં. એટલે જે લોકો ડ્યુટી ઉપર એ નહોતા એવા ડોક્ટરો સામે પગલા લઈ લીધા અને મારી જાણ મુજબ એ હવે રિવર્સે થઈ ગયા છે. કાયદાને આધીન જ પગલા લઈ શકાય એ વાત સાથે પણ હું સંમત છું. આ ગુના માટે કઈ 7 વર્ષની જેલ કે 10 વર્ષની જેલ ના થાય. જે કાયદાને આધીન સૌથી કડક પગલા લેવાના હોય એ ત્વરિત લેવા જરૂરી એટલા માટે છે કે જો તમે દાખલો ના બેસાડો તો આવા બનાવો રાજકોટમાં બન્યો તો ઓર્થોપેડિક વોર્ડમાંથી દર્દીને સ્ટ્રેચર ઉપર સુવાડીને બહાર ફળિયામાં નાખી દીધો તો, ફૂટપાથ ઉપર નાખી દીધો તો. થોડા વખતે આવા બનાવો રિપીટ ના થાય એટલે સરકારે આ બાબત ગંભીરતાથી લઈ અને કડક પગલા લેવા એકદમ જરૂરી છે. તપાસ પૂરી થવી જરૂરી છે. તપાસના અંતે જેટલા જવાબદાર છે અને ભવિષ્યમાં આવું ના બને એને માટેની જે સિસ્ટમ છે એ લાગુ કરવી જરૂરી છે. દાખલા તરીકે દરવાજાની બહાર જતા પહેલા ગેટ પાસ જરૂરી, સિક્યોરિટી ડિસ્ચાર્જ કાર્ડ જોવે. આ બધી અશક્ય વાતો નથી. મોટી હોસ્પિટલોમાં આ બધું આ રીતે જ ચાલે છે. અધર ધેન ગવર્મેન્ટ હોસ્પિટલ કે કોઈને રજા અપાય તો એને ગેટ પાસ મળે, સિક્યોરિટી વાળા એનો ડિસ્ચાર્જ કાર્ડ ને ગેટ પાસ જોવે પછી જ બહાર જવા દે. એ પણ સરકારે ભવિષ્યમાં લાવવું પડે એવું મને લાગે છે. અને જે પ્રમાણે હેમાંગભાઈએ કહ્યું કે આ પહેલાં પણ ઘણી એવી ઘટનાઓ જોવા મળી છે. ક્યાંક હવે આ રિપીટેશન ના થવું જોઈએ તે પ્રમાણે પગલાં લેવા પણ બહુ જરૂરી છે. હેમંતભાઈ, જ્યારે આરોગ્ય તંત્રની વાત કરીએ તો તમે જે રીતે કહેતા આવ્યા છો, ભારતીય જનતા પાર્ટીના ઘણા પ્રવક્તાએ એમ કહ્યું છે કે અમારા માટે શિક્ષણ અને આરોગ્ય એ સૌથી પહેલી પ્રાથમિકતા જોવા મળતી હોય છે. અને જ્યારે લાચાર અને જે અશક્ત દર્દી જે હોસ્પિટલ કેમ્પસમાં આ પ્રમાણે રઝળતા અત્યારે તો જોવા મળે તો સવાલ ચોક્કસથી જોવા મળતો હોય છે કે એ વખતે ત્યાંનો સ્ટાફ શું કરતો હતો. ચલો, જે રીતે સત્તાધીશ અને તેમાં સિવિલ હોસ્પિટલના ડિરેક્ટર દ્વારા તો એમ કહેવામાં આવ્યું છે કે ના અમે પગલાં ભરીશું, પણ આ વસ્તુ તો અત્યારે પહેલાં પણ ક્યાંક ઘણી બધી જગ્યાએ રિપીટેશનમાં જોવા મળી છે. તો આ પ્રકારની પરિસ્થિતિ રિપીટ ન થાય તેના માટે હવે ચોક્કસથી
ઉદાહરણરૂપ કાર્યવાહી કરવાની બહુ જરૂરિયાત અત્યારે હાલ તો આવે છે, કારણ કે દરેક લોકો સમજી શકે છે કે ના સમય થઈ ગયો હોય, શિફ્ટ ચેન્જ થઈ હોય, આ પ્રકારની પરિસ્થિતિ હોય, તો પણ આ જ્યારે દર્દી રઝળતી પરિસ્થિતિમાં જોવા મળે ત્યાં સુધી ડૉક્ટર્સ કંઈ ના કરે ત્યારે સવાલ થતો હોય છે. હેમંતભાઈ, યજ્ઞભાઈ, રેસિડેન્સીના એ તબક્કાની ગાળામાંથી હું પણ પસાર થયો છું, વસંતભાઈ પણ પસાર થયા છે, ડોક્ટર હેમંતભાઈ પણ પસાર થયેલા છે. ઘણી વખત અમે જયારે રેસિડેન્સી કરતા હતા ત્યારે પણ અનુભવ્યું છે કે ઘણી વખત વોર્ડમાં જે બિનવારસી કોઈક દર્દીઓ દાખલ થયા હોય કે જેમના કોઈ સગા કે સંબંધી ના હોય અને ક્યાંકથી બિલકુલ રેલ બસેરા જેવા વિસ્તારમાંથી, એવા સ્થાનોમાંથી જ્યારે એવા દર્દીઓને માનવતાના ધોરણે ક્યારેક એડમિટ કરવામાં આવેલા હોય ત્યારે આવા પેશન્ટોને ઘણી વખત દાખલા તરીકે વોર્ડમાંથી સોનોગ્રાફી માટે મોકલ્યા હોય, ઘણી વખત એક્સરે કરાવવા માટે મોકલ્યા હોય અને ત્યાંથી એ પેશન્ટો એબ્સ્કોન્ડ થઈ ગયા હોય અને એમનો કોઈ અતોપતો ના મળે, એમની પોતાની જે ચોપડી હોય અથવા તો નાના મોટા જે 2-4 વસ્તુઓ હોય એ ત્યાં હોય અને એ દર્દીઓ ના હોય તેવા અનેક દાખલા અમારી રેસિડેન્સી દરમિયાન પણ બનેલા છે. દુઃખદ બનાવો છે, પણ ઘણી વખત મોનિટરિંગ કેટલું મુશ્કેલ છે. જો તમને કોઈ સિવિલ હોસ્પિટલની જે વાત કરો, 2024ના મેં આંકડા મેળવ્યા, યજ્ઞભાઈ તમને આશ્ચર્ય લાગશે, ગયા વખતે આખા વર્ષમાં 12 લાખ જેટલા દર્દીઓએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી. એમાંથી 1 લાખ જેટલા દર્દીઓના ઇન્ડોર એડમિશન થયા, 57,000 જેટલા તો ઓપરેશન થયા. સોનોગ્રાફી, એક્સરે, સીટી સ્કેનના બધા જ આંકડા મારી પાસે છે. પણ તમને હું કહેવા એ માંગુ છું કે આટલું મોટું વ્યવસ્થા તંત્ર જ્યારે ચાલતું હોય ત્યારે આપણે જે 2 સ્પેસિફિક દર્દીની વાત કરીએ છીએ ત્યારે આમ તો નિયમ એવો છે ડોક્ટર્સના એથિક્સ પ્રમાણે કે ન તો અહમ કામે રાજ્યમ ન સ્વર્ગમ ન પુનર્ભવમ કામે દુઃખ તપ્તાનમ પ્રાણીના માતે નાશનમ. કોઈ પણ પ્રાણી માત્રની સેવા એ અમારે માટે એક ધર્મ છે, ફરજ છે. અને મને એવું ચોક્કસપણે લાગે છે કે કોઈ જુનિયર રેસિડેન્ટ ડોક્ટર જ્યારે ટીબી હોસ્પિટલમાં આખું સરકાર આટલું ટીબી એલિમિનેશન પ્રોગ્રામ 2018 થી ચલાવતી હોય અને એને માટેના ડેડિકેટેડ વોર્ડ હોય, એમાંય રેસિડેન્ટ ડોક્ટર્સની જ્યારે ખરેખર ડ્યુટી જ એના માટેની હોય ત્યારે હવે વોર્ડમાં 45 દર્દીઓ દાખલ હોય તો એને 2 દર્દીઓને ત્યાંથી વિદાય કરવામાં એને કામમાં શું ફેર પડે? કોઈ એક માનસિકતા સમજવા જેવી વસ્તુ છે. જુનિયર રેસિડેન્ટ ડોક્ટર જે હોય કે જે ખરેખર ફર્સ્ટ લાઇન ઓફ ડિફેન્સ છે, કે જે દર્દીઓને જુએ છે, એને 45 દર્દીઓ દાખલ છે, એમાંથી 2 દર્દીઓને દાખલા તરીકે વોર્ડમાંથી એનકેડ પ્રકારે જબરજસ્તીથી દૂર કરવામાં ના એના કામના ભરણમાં કોઈ ઘટાડો થાય છે, ઉપરથી આ ઇન્કવાયરી આવે અને સામે સાથે એનાલિસિસ થાય તો એનો પોતાનો ટ્રેક રેકોર્ડ બગડે એ કોઈ પણ સાદી સમજ ધરાવતી વ્યક્તિને પણ ખબર પડે. આ તો એમબીબીએસ થયેલ વ્યક્તિ છે કે જે જુનિયર રેસિડેન્સી કરી રહી છે અને એ પોતે એ વોર્ડને સંભાળી રહી છે. તો મને એવું ચોક્કસપણે લાગે છે કે બહુ આપણે જે સિમ્પલ લોજિક સાથે પણ વાત કરીએ ને તો આમાં કોઈ રેસિડેન્ટ ડોક્ટરને કોઈ પણ પ્રકારનો ફાયદો થતો નથી. ગઈકાલે સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી રાકેશભાઈને સાથે મારે ડિબેટમાં હેમંતભાઈ પણ હતા એ વખતે, ત્યારે વાત થઈ એ પ્રમાણે ઘણી વખત આમાં અમુક દર્દીઓની એવી માંગણીઓ હોય છે કે જેને ન તો ત્યાંનો વોર્ડનો સ્ટાફ કે ન તો ત્યાંના જુનિયર રેસિડેન્ટ ડોક્ટર્સ એને સંતોષી શકે. હવે આ માંગણીઓ ઇમેજિનેશનની વસ્તુઓ છે. એનું પૃથ્થકરણ કરવા બેસીએ તો બહુ એક જુદું જ આખી એક બ્લેક સાઇડ આવશે, પણ આપણે એની ચર્ચા નથી કરી. પરંતુ જ્યારે એ માંગણીઓ સંતોષાય નહીં ત્યારે કોઈક આવી રીતે દર્દી વોર્ડમાંથી એબ્સ્કોન્ડ થાય કે પછી એ રિક્ષામાં કે બીજા કોઈ વાહનમાં બેસે, પછી એ રિક્ષાવાળાને ખબર પડે કે આની પાસે ભાડું નથી, એટલા માટે થઈને પછી એ રિક્ષાવાળા ભાઈ હોય કે બીજા કોઈ વ્યક્તિ હોય એમને રિક્ષામાંથી નીચે ઉતારે. હું આ સ્પેસિફિક આ ઇન્સિડન્ટની વાત નથી કરતો, પણ આવું ઘણી વખત બનતું હોય અને પછી એક જસ્ટ એન એસ્કેપ રૂટ તરીકે એવું હોય કે ના ભાઈ કોઈકે મને કહું કે આ દર્દીને તમે લઈ જાઓ અહીંથી અને પછી મેં અહીંયા ઉતારી દીધા, એવું બનવા જોગ છે. આઈ એમ નોટ ટેલિંગ કે આ ઇન્સિડન્ટમાં એવું થયું હશે, પણ આવા આ જે બનાવો છે એમાં અનુમાનનો વિષય આ પ્રમાણે છે. સિવિલ હોસ્પિટલમાં જ્યારે આટલું મોટા પાયે જ્યારે કામ થતું હોય ત્યારે આવા 2 દર્દીઓને વોર્ડમાંથી વિદાય કરવાથી ન તો જુનિયર રેસિડેન્ટ ડોક્ટરનો ફાયદો થાય છે, ન વોર્ડના સ્ટાફનો ફાયદો થાય છે,
ન કોઈ કન્સલ્ટન્ટ. હેમંતભાઈ તમારી બધી વાત સાચી કે ના આમાં કોઈ ડૉક્ટર્સનો ફાયદો નથી થવાનો, આમાં જે પણ કોઈ હશે ચલો એમાં કોઈ વાંધો નહીં, પણ સવાલ થાય ને તમે જેમ કહો છો કે ના આટલા બધા જે દર્દીઓ છે એ બધા સારવાર લેતા હોય છે, એમાં કોઈ શંકા સ્થાન નહીં. સિવિલ હોસ્પિટલમાં કિડની વોર્ડ છે, કેન્સર વોર્ડ છે કે જેનો ઘણા લોકો અત્યારે તો ઉપયોગ કરે છે. એ પછી હું એમ નથી કહેતો કે ના ગરીબ જ છે, ના દરેક વર્ગના લોકો તેનો ઉપયોગ કરતા હોય છે. પણ સાહેબ સવાલ એટલા માટે થાય કે જ્યારે આ બે દર્દીઓને અત્યારે જો બહાર રાખવામાં આવે કે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળે ને, સવાલ તારે થતો હોય છે. હા અમે ના નહીં, અમે સિવિલ હોસ્પિટલની જે પણ કોઈ કામગીરી કોરોના વખતે પણ હતી એમાં પણ અમે બિરદાવી હતી, ના નહીં. ઇવન ડૉક્ટર્સ દ્વારા પણ જે પણ કોઈ કાર્ય કર્યું હતું એ વખતે અમે બિરદાવ્યું હતું. પણ બાબત એવી પણ ક્યાંક સામે આવે છે, આક્ષેપ એવો પણ સામે આવે છે કે ના ડૉક્ટર્સના કહેવાથી આ બે દર્દીઓને અત્યારે તો કાઢવામાં આવ્યા છે, એવી પણ બાબત ક્યાંક જોવા મળતી હોય છે. ત્યારે આ પહેલાં પણ આવા ઘણા બધા કિસ્સાઓ બનેલા છે, પણ એમ કહેવાય ને કે તપાસ થાય છે, તપાસ થઈ જશે એટલે પછી જે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. ને હેમાંગભાઈએ પણ જે કહ્યું ને કે ના નાની નાની માછલીઓને અત્યારે તો જે કહેવાય ને કે પકડવામાં આવે છે, મોટા મગરમચ્છો ક્યાંક દેખાતા જ નથી. એટલે હેમંતભાઈ સવાલ થતો હોય છે કે ઉદાહરણરૂપ કાર્યવાહી કરવાની બહુ જરૂરિયાત બની ગઈ છે. યજ્ઞભાઈ મેં કહ્યું એ પ્રમાણે કે સુપ્રિન્ટેન્ડન્ટશ્રીએ તો ગઈકાલે પણ એ નિવેદન આપ્યું હતું અને આજે પણ એમણે જયારે અનેક મુલાકાતો થઈ ત્યારે કહ્યું છે કે અમે આની પૂરેપૂરી વિશ્લેષણ સાથે એની તપાસ કરી રહ્યા છીએ. જો કોઈ કસૂરવાર થશે તો તેમાં નિયમ મુજબ જે કોઈ પ્રકારની કાર્યવાહી કરવાની હશે એ કરવામાં ક્યાંય સરકારનું વ્યવસ્થા તંત્ર હોય, ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર હોય કે સિવિલ હોસ્પિટલનું એડમિનિસ્ટ્રેશન હોય, ક્યાંય કોઈ કચાશ રાખે જ નહીં. એનું કારણ છે કે જયારે આટલા લાખો લોકો દર્દીઓની જો સેવા કરતા હોય ને એમાં ટીબી એલિમિનેશન પ્રોગ્રામ તો નરેન્દ્રભાઈએ 2018માં જયારે આ પ્રોગ્રામ શરૂ કર્યો ને ટીબી એલિમિનેશન, ત્યારે એમ કહ્યું કે વી શુડ એલિમિનેટ ટ્યુબરક્યુલોસિસ બાય 2025. હકીકતમાં જોવા જાવ તો અત્યારે આપણે ટીબી એલિમિનેશન પ્રોગ્રામના લીધે પહેલાથી 1,237,037 જેટલી વ્યક્તિઓ ટીબીની આપણે આઈડેન્ટિફાઈ કરતા હતા, એમાં ઘટાડો થઈને હવે તો 197. એમાંય 70. એટલે તમે એમ કહેવા માંગો છો કે આમાં હવે તપાસ થશે, એમને લાગે છે હેમાંગભાઈ તપાસ થશે અને લાગે છે કે ના અત્યારે તો એમ કહેવાય ને કે ના રિઝલ્ટ અત્યારે તો જે સામે આવશે હેમાંગભાઈ, મને એવું લાગે થોડી ધીરજ, સોરી, તપાસના બે જોઈએ. હેમંતભાઈ આપે જે વાત કરી બધી પોસિબલ વાત છે, હું રદિયો નથી આપતો, પણ તપાસના બે આયામ હોવા જોઈએ. પહેલો આયામ જે છે એ જેને કોઈએ કર્યું છે એને કાયદાની મર્યાદામાં, હું નથી કેતો જુનિયર ડોક્ટર જ છે એવું હજી નથી કેતો, કાયદામાં જે કઈ થઈ શકે એ એક દાખલારૂપ સજા. અને બીજું ભવિષ્યમાં ગુજરાતની કોઈ પણ હોસ્પિટલમાં આવો બનાવ ન બને, કારણ કે આવો બનાવ રાજકોટમાં બની ચૂક્યો છે, એવું નથી કે અમદાવાદનો પહેલો બનાવ છે. હતો કે જયારે આ પ્રકારની પરિસ્થિતિથી બહાર સ્ટ્રેચરમાં મૂકી દીધા હતા, એટલે સુરતમાં પણ આ પ્રકારની ઘટના બનેલી છે. એટલે ભવિષ્યમાં ક્યાંય આવો બનાવ ન બને એને માટેની કે એસઓપી તો સરકારે બનાવવી ખૂબ જરૂરી છે. મારા ખ્યાલથી હેમંતભાઈએ કીધું કે નરેન્દ્રભાઈ ટીબી કાઢવાનું કીધું ને આ કર્યું તે કર્યું. મારી જે સમજ છે એ પ્રમાણે ટ્યુબરક્યુલસ ઇરેડિકેશનનો પ્રોગ્રામ WHO નો છે. નરેન્દ્રભાઈ એનું ઇમ્પ્લિમેન્ટેશન કરે છે બરાબર છે, પણ સ્મોલ પોક્સ ઇરેડિકેશન નો પ્રોગ્રામ આવ્યો, પોલિયો ઇરેડિકેશન નો આવ્યો, એમાં WHO નો પ્રોગ્રામ છે, એટલે લીંબડજસ ખાવો પડે, વખાણ કરવા પડે, એ બધું જુદું. પણ જે કાર્યક્રમ છે એ WHO નો છે અને ટીબી ની તમામ દવાઓ WHO માંથી મળે છે, કેન્દ્ર સરકાર નથી આપતી, એ મને પાકે પાયે ખબર છે. બિલકુલ બિલકુલ એનું એમાં એક સ્પષ્ટતા કરી દઉં યજ્ઞભાઈ, WHO નો ક્રાઇટેરિયા એવો છે, SDG ગોલ છે એ પ્રમાણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ, એમાં એવું છે ટીબી ઇરેડિકેશન બાય 2030. નરેન્દ્રભાઈએ એવું કહ્યું કે ના આપણે પ્રોએક્ટિવલી વર્ક કરીને બાય 2025 ટીબી અત્યારે વાત નથી કરતો, પણ મારે અત્યારે હેમાંગભાઈએ જે મુદ્દા ઉપસ્થિત કર્યા અને તમને કહું સ્પેશિયલ આસિસ્ટન્સ ટુ એવરી પેશન્ટ, ટીબીમાં એકલી માત્ર દવાઓ નહીં,
એ પેશન્ટને પોષણ પણ મળે એને માટે સ્પેસિફિકલી હેમંતભાઈ હું ટીવી ઉપર એક સ્પેશિયલ શો હું છે ને ટીવી ઉપર એક કાર્યક્રમ કરીશ અને એ વખતે પણ ચર્ચા કરીશું, પણ હેમંતભાઈ બાબત એ છે કે દરેક હોસ્પિટલમાં જી બિલકુલ દરેક હોસ્પિટલ માટે એક SOP બનાવવી બહુ જરૂરી છે, કારણ કે આ અમદાવાદની વાત નહીં પરંતુ આ ઘણી બધી જગ્યાએ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે. યજ્ઞભાઈ, આપણે કહ્યું તે પ્રમાણે હંમેશા જ્યારે પેશન્ટ ડિસ્ચાર્જ થાય ને ત્યારે એનું ડિસ્ચાર્જ કાર્ડ ભરાય, એનું ડિસ્ચાર્જ રિસીટ અપાય, એની ડિસ્ચાર્જ દવા લેવાય. પણ જો દાખલા તરીકે આપણે જે કહીએ છીએ એ પ્રમાણે દાખલા તરીકે દરેક પેશન્ટને તમે બાંધી તો રાખી શકવાના નથી. દાખલા તરીકે તમે દરેક આવા કોઈ બિનવારસી પેશન્ટ છે કે જેમના કોઈ સગા કે સંબંધી નથી, એમના ઉપર દાખલા તરીકે ક્લોઝ મોનિટરિંગ સાથેની વોચ ગોઠવી તો કાલ ઉઠીને એવું આવશે કે એની અભિવ્યક્તિની સ્વતંત્રતા, એની ફરવાની સ્વતંત્રતા ઉપર તમે નિયંત્રણ મૂક્યું છે. આનો ઉકેલ હોઈ શકે. હવે તો AI બેઝ ટેકનોલોજી આવશે, પછી ફેશિયલ રેકોગ્નિશન પ્રમાણે આખી ટેકનોલોજીને ઇન્કોર્પોરેટ કરી શકે. હું ના નથી પાડતો. જે આ પ્રકારની પરિસ્થિતિ ફરી એકવાર રિપીટ ના થાય તેનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે. સરકારનો હંમેશા પોઝિટિવ એટીટ્યુડ જ હોય. કોઈ પણ દર્દી દાખલ થાય તો એ સારવાર લઈને નિરોગી બનીને પાછો જાય, એ કોઈ પણ સરકારનો પોતાની નેમ હોય, અભિગમ હોય. એમાં ક્યાંય કોઈ કચાશ દાખલા તરીકે રહેતી હોય તો એમાં કઈ રીતે સુધારો થઈ શકે એના માટેનો પોઝિટિવ જ હોય એટીટ્યુડ. એટલે એમાં પણ હું એમ કહું છું કે અત્યારની જે પરિસ્થિતિ પ્રમાણે ઇટ ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે. તમે આપણે જે કહીએ છીએ એ પ્રમાણે કે દરેક પેશન્ટમાં કોઈ પણ પેશન્ટ એબ્સકોર્ડ ના થવું જોઈએ. હવે ઘણી વખત પેશન્ટ મેં કહ્યું એ પ્રમાણે તમે સોનોગ્રાફી માટે મોકલો, ઘણી વખત એક્સરે માટે મોકલો, ઘણી વખત CT સ્કેન કરાવવા માટે મોકલો, અને ત્યાં ઘણી વખત શું 30-40 પેશન્ટની લાઈન. સિવિલ હોસ્પિટલમાં તો વર્કલોડ છે, વસંતભાઈ હેમાંગભાઈ બધા જાણે છે. હવે એવી વખતે દાખલા તરીકે કોઈ પેશન્ટ, હવે વોર્ડ બોય ત્યાં તો ઉભો ના રહે. ઘણી વખત એવો વોર્ડ બોય ને વોર્ડમાં કેટલાય કામ હોય, સાથે સંબંધી ગયા હોય. હવે ત્યાંથી પેશન્ટ જતું રહે તો તમે એને કેવી રીતે, આપણે કહીએ બહુ આદર્શ પરિસ્થિતિ પણ પ્રેક્ટિકલી ઇટ ઇઝ નોટ પોસિબલ. ચલો ઓકે વસંતભાઈ SOP બનવી અત્યારે હાલ તો કેટલી જરૂરી છે અને તેની ઉપર પ્રોપર મોનિટરિંગ થવું પણ બહુ જરૂરી છે. હવે હેમંતભાઈની વાત, હેમાંગભાઈની વાત બંને ટ્યુબરક્યુલોસિસ પ્રોગ્રામ અને આની SOP. હવે સિવિલના વર્કલોડની સામે એમનો જે મશીન અને મેન પાવર એ ખૂબ ઓછો પડી રહ્યો છે એવું મારે આના અગાઉના એક પેશન્ટના એક્સપિરિયન્સમાં બી થયું. યંગ છોકરો હતો 31 વર્ષનો, ત્યાંથી ગયું વેન્ટિલેટર છે, એ ગયો, વેન્ટિલેટરનો સપોર્ટ એને મળ્યો નહીં અને પેશન્ટ રાત્રે સાંજે 5 વાગ્યાથી તો સવારે 4 વાગ્યા સુધી અંબુ બેગ પર રાખવું પડ્યું અને પછી પેશન્ટ એક્સપાયર્ડ થઈ ગયું. એટલે સિવિલમાં બિલ્ડિંગો બનાવવા કરતા સરકારે અત્યારે મેન પાવર ઉપર ધ્યાન આપવાની ખૂબ જરૂર છે. આ મારો આટલા ઘણા બધા ટાઈમથી છેલ્લા એસેસમેન્ટ છે અને મેં આ મેસેજ સરકારશ્રીમાં પણ મોકલ્યો છે કે તમે બિલ્ડિંગો ના બનાવો, તમારી પાસે વેન્ટિલેટરની સંખ્યા ખૂબ છે તો તમે મેન પાવર વધારો, જેથી કરીને ગરીબ દર્દી જેની પાસે PMJ કાર્ડ પણ નથી અને મેડિકલ વીમો પણ નથી, પ્રાઇવેટ એફોર્ડ કરી નથી શકતો, એ ત્યાં આવે તો આવનારા દરેક દર્દીને પ્રોપર સારવાર મળે, વેન્ટિલેટરની જરૂર તો વેન્ટિલેટર સપોર્ટ મળે. એ રીતનો મેન પાવર વધારવાની મારી દ્રષ્ટિએ સિવિલમાં જરૂર છે. અને જો મેન પાવર વધશે તો આ એક્સપોન્ડ થઈ રહ્યા છે પેશન્ટ, એ થશે નહીં. અને સિવિલ અને સરકારની જે આ જે દેખાઈ રહી છે જે અપમાનજનક પરિસ્થિતિમાં મુકાઈ છે સરકાર અને સિવિલ, એ મારી દ્રષ્ટિએ નહીં મુકાય. અને હેમંતભાઈએ પહેલા કહ્યું કે જે બિનવારસી દર્દીઓ હોય છે ને એની એક તો સાયકોલોજી ખૂબ સમજવાની જરૂર છે. એ બિનવારસી કેમ થઈ ગયા, કોઈ વારસદાર કેમ નથી? કારણ કે એ ઘણા બધા એમાં ઘણા બધા પ્રકારની ખરાબ આદતોથી આ લોકોએ આવા દર્દીઓ ઘેરાયેલા હોય છે. એટલે એ લોકો પણ સારવાર કરાવવા ઈચ્છતા નથી હોતા. ઘણી સમયે એને જે આદત પડી હોય એ આદત મળતી ના હોય વોર્ડમાં, એટલે તકનો લાભ લઈને છૂમંતર થઈ જતા હોય. કે દાખલા તરીકે કોઈ ચરસી હોય, હવે એને મળે નહીં તો એ દાખલ કરી દીધો હોય પકડીને, પછી એક્સરે કરાવવા ગયો હોય, ત્યાંથી સ્ટાફની નજર છુપાઈને ત્યાંથી ભાગી જાય અને રિક્ષામાં બેસી જાય, રિક્ષાવાળા ભાડું ના આપે તો એ પણ ઉતારી. એટલે આવા પ્રશ્નો આમાં છેલ્લે આવું કંઈક આવશે, મારું એવું માનવું છે. કોઈ ડોક્ટર આ રીતે કોઈ પણ દર્દીને કાઢી મૂકે નહીં અને સિવિલમાંથી તો ના જ કાઢી મૂકે. બિલકુલ. 10 સેકન્ડ હેમંતભાઈ, આપણે કંઈ કહેવું હતું?
હું એ કહેતો હતો કે વસંતભાઈ ઘણી વખત આયુષ્યમાન કાર્ડ પણ ના હોય પેશન્ટ પાસે, પણ વસંતભાઈ હેમંતભાઈ બધા જાણે છે કે અમે આવા દર્દીઓ ગરીબ હોય ને તો એની દવાઓ પણ ઇન્ડેન્ટ થાય સુપ્રિન્ટેન્ડન્સીની સહી સાથે. ઇવન એ બિલ ભરવાને માણસ શક્તિમાન ના હોય ને તો એનું બિલ પણ રીએમ્બર્સ થાય. એ પ્રમાણેની વ્યવસ્થા રાજ્ય સરકારે ગોઠવેલી. એટલે મેન પાવર અને મશીનરી પણ વધારવી બહુ જરૂરી છે. તેમ યજ્ઞભાઈ બીજી 1800 બેડની આપણે હોસ્પિટલ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં જ માંડી રહ્યા છીએ. આપણે જેમ બને તેમ વસ્તી જે રીતે વધે તે પ્રમાણે આપણે વોર્ડમાં બેડ્સની સંખ્યા, એની સાથે આનુષંગિક વોર્ડમાં સ્ટાફની સંખ્યા પણ આપણે વધારતા જોઈએ છીએ. હું એવું માનું છું કે તમે જોડે ડોક્ટર્સની પણ સંખ્યા વધારજો. એક વોર્ડ બોય મૂકી શકો એવું તો ક્યારેય નહીં મૂકી શકવાનું. હેમંતભાઈ આપના દ્વારા પાર્ટીમાં એક સજેશન કરજો કે વેન્ટિલેટર આપણી પાસે પુષ્કળ સંખ્યામાં પડ્યા છે પીએમ કેરના, બિલકુલ, પણ એને હેન્ડલ કરવા વાળો સ્ટાફ આપણી પાસે નથી, જેના કારણે ઘણા બધા દર્દીઓ વેન્ટિલેટર સપોર્ટ લઈ શકતા નથી. વેન્ટિલેટર હોવા છતાં મેં સુપ્રિન્ટેન્ડન્ટ શ્રીને પણ આ વાતની રજૂઆત કરેલી છે. એટલે આપ પણ આપણા થકી પાર્ટીમાં રજૂઆત કરો તો કઈક લોકોને એનો લાભ. વસંતભાઈ તમે જાણો છો કે ક્રિટિકલ છે હેમંતભાઈ. હું યજ્ઞભાઈ એક જ અડધી મિનિટમાં ઉમેર્યું હતું. ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ આપણે ત્યાં કન્સલ્ટન્ટ ઓલરેડી છે. એક યુનિટમાં 7-7, 8-8 રેસિડેન્ટ હોય છે, જે ફર્સ્ટ યર થી વેન્ટિલેટર કેવી રીતે ઓપરેટ કરવું ને એ પણ એને ખબર હોય છે. એટલે હું એવું માનું છું ઘણી વખત વર્કલોડમાં એવું હોય કે બેડ એટલા ઓક્યુપાય થયેલા હોય, વસંતભાઈએ કહ્યું એ પ્રમાણે ઘણી વખત એવું થાય કે અમુક બેડ પર રાખવું પડે. પણ ધીઝ આર રેરેસ્ટ ઓફ રેર ઇન્સિડન્સીસ, કોમન ઇન્સિડન્સીસ નથી. આપણે આમ દરરોજ થતા હોય એવું નથી થતું હતું. વર્કલોડ અને વસંતભાઈ જાણે છે, દાખલા તરીકે એક સામતા દાખલા તરીકે 500 તમે વેન્ટિલેટર ગોઠવી લીધા, 250 કન્સલ્ટન્ટ ગોઠવી લીધા, પણ ઘણી વખત વર્ક એટલું બધું સ્લેક હોય કે આ બધાને બેસી રહેવું પડે, મંજીરા વગાડવા પડે, ત્યારે શું કરવાનું? એટલે ભરતી નહીં કરવાની. એક જ મિનિટ, એટલે એવું નહીં ના યજ્ઞભાઈ, તમે જુદા દ્રષ્ટિકોણથી તમે કહી રહ્યા છો એટલા માટે સવાલ થાય. તમારે એવરેજ કાઢવી પડે અને એવરેજ પ્રમાણે જ રાજ્ય સરકાર આમાં છે ને, ઇટ ઇઝ ઓલવેઝ અ સાયન્ટિફિક. ઓકે હેમંતભાઈ મારી જોડે થોડોક સમય ઓછો છે. ઓકે હેમંતભાઈ ઓકે વસંતભાઈ ખાલી 10 સેકન્ડ આપણે કઈ કેવું છે? 10 સેકન્ડ. સરકારે આમાં પ્રોફિટ એન્ડ લોસ, આરોગ્ય વિભાગ અને શિક્ષણમાં પ્રોફિટ એન્ડ લોસ ની કોઈ થિયરી ચલાવવાની હોય નહીં. વેલફેરિઝમ ઇઝ ધી મોટો ઓફ ધી ગવર્નમેન્ટ. સવાલ એ છે કે આગામી સમયમાં અત્યારે તો જે આ પ્રકારનું જે વર્તન જે ફરી એકવાર રિપીટ ન થાય તેના માટે રાજ્ય સરકાર કેટલી અત્યારે તો જાગૃત થશે, કેવી રીતે એસઓપી બનાવશે તો આવનારો સમય જ બતાવશે. આપ ત્રણે અમારી સાથે જોડાયા, આપ ત્રણેનો ખૂબ ખૂબ આભાર. તો આજના વિશેષ કાર્યક્રમ અમને આપશો. નમસ્કાર.